સૌરાષ્ટ્રની સાતમ આઠમ એટલે આખા વર્ષની એનર્જી, અનેકવિધ પકવાનો આરોગવા, પરિવાર સાથે નાનો એવો રમતોનો જુગાડ, વાતોના વડા કરશું, ખાઈ પીને 3 દિવસમાં વજન વધારશું, તે તો વળી લટકામાં. આ વખતની સાતમ અમારી લ્યો ત્યારે પપ્પા અને બહેનોના પરિવાર સાથે આ રહી રાજકોટમાં. કૃષ્ણ જન્મોત્સવ એટલે તે જ દિવસે પપ્પાનો બર્થડે, અને એ પણ રાત્રે 12 વાગ્યે. એટલે અમે તો શું ઉજવીએ, આખી દુનિયા ઉજવશે આ દિવસને, પપ્પાના બર્થડેને. તો જુઓ, થેલા સામાન રહી ના જાય. આ નીકળ્યા જૂનાગઢથી રાજકોટ જવા, અને જોવા જેવો ગિરનારનો આ ઋતુનો માહોલ રસ્તામાં અમે તમને ખાસ બતાવશું. તો લ્યો ત્યારે આપણે નહીં બોલીએ, આ રહ્યો ધમાકેદાર માહોલ. તળેટી બેની વચમાં થઈને રસ્તો છે. દેખાય મસ્ત. દત્તાત્રેય ટૂંક દેખાય, એટલે અંબાજીની ટૂંક દેખાય. દત્તાત્રેય તો એ પાછળ આવે. તું ક્યારે ઉપર કરે જ બે વાટી આવી રહ્યું રાજકોટ, અને આપણે પહોંચશું મોટા બહેનના ઘરે. આજે પપ્પાનો જન્મદિવસ છે, આઠમ છે, હા, અને રાત્રે યાદગાર 12 વાગે છે ને, રાત્રે 12 વાગે છે ને, રાતે 12 વાગે એક્ઝેક્ટ રાત્રે 12 દિવસ છે પપ્પાનો. તો બહેનના ઘરે સાતમનો દિવસ પસાર કરી અને આવી ગયા આઠમને દિવસે અમે પપ્પાવાળા ઘરે. આ છે પપ્પાવાળું ઘર, અને અમુક રહ્યા છે ફરાળ કરે છે, અને જે જન્માષ્ટમી રહ્યા નથી તે લોકો જમે છે. આ રહ્યું પપ્પાનું ઘર. જોઈએ હવે જમ્યા પછી બધા શું કરે છે. હા, જમીને કાજુ કતરી ખાઈ, વજન વધારી દેવા છે આપણે. આજે જન્માષ્ટમીના પાવન પર્વ પર બધા બહારગામથી આવ્યા છે, બધા ભેગા થયા છે. હા. અને 2-3 દિવસની જે રજા છે એને પૂરેપૂરી માણવા તૈયાર છીએ બધા, અને માણીએ જ છીએ. કલાકો જવા ના જોઈએ, મિનિટે જવી ન જોઈએ, બધાને એન્જોય કરવામાં ને કરવા માટે બધા પ્રતિબદ્ધ છીએ. અને પપ્પાવાળા ઘરે જેટલો આનંદ છે જન્માષ્ટમી પૂરી થઈ જાય એટલો પણ દુઃખ છે કે ઝડપથી વહી ન જાય. અને 1 વર્ષની એનર્જી મળે આપણને. શું કિયા ઘરવાળા, તમારા હાથમાં શું છે? બસ આ મુખવાસ તો વાંધો નહીં. હવે કઈ ફરાળ કરવાનું. અચ્છા, જો આઠમ નહોતા રહ્યા છતાંય આઠમનું ફરાળ કર્યું ઘરવાળાએ. કાંઈ વાંધો નહીં, અમે બધી તૈયારી જ રાખી હોય. મોજ છે બધી. હા, મોજ છે. ચાલો હીર, તારે શું છે બેટા? એક્ઝામની તૈયારી કરવાની જન્માષ્ટમીમાં. હા, વડીલ, અમારા ફેમિલીના વડીલ. બોલો વડીલ. કરીને થાકી ગયા, હવે આરામ કરવાની. હવે બધાય જાય, કે હવે બધાય જાય તો બરાબર છે. આરામ કરવાની જરૂર છે. આરામ કરવાની જરૂર છે, જાય તો બરાબર એવું નથી કેતા, પણ અમારા છે ને વડીલને આરામ જોઈએ. જો જમી લે ને એટલે એ બધા એમ કે ચાલો હવે આપણે આરામ કરીએ. ચાલો તમે હવે બધા આરામ કરવા બીજા ઘરે વયા જાઓ, તો અમે અહીંયા મુક્તતાથી વિચરણ કરી શકીએ. ચાલો, ઘર અમારા બાજુમાં છે, તો હવે મુકેશભાઈના ઘરે બધાય જાય છે, એન્જોય કરશે. ઘરનું કામકાજ આટોપીને આપણે આગળનો કાર્યક્રમ શું છે તે જોઈએ. હવે આગળના કાર્યક્રમ કઈ રીતે આયોજન થાય છે. અમારી ઈશીએ ગોપી બનીને શૃંગાર કર્યા છે ગોપિકાના. જુઓ, આમાં હવે કાંઈ ના ઘટે. ચાલો ત્યારે પપ્પાની ગિફ્ટ તેને પહેરાવીને ચેક કરવી પડશે, માપ બરાબર આવ્યું છે કે નહીં. અને જુઓ, અમારી બહેન ડૉક્ટર સંગીતા B12ના ઇન્જેક્શનો અમને પકવાન ખાઈએ એવી જ રીતે બધાને આપીને જ રહે છે. ચાલો બધાય આવી જાઓ. અમે છે ને, જો અમારે ગિફ્ટ હોય ને એની અમે ટ્રાયલ કરી લઈએ. બધા બધા છે ને સરપ્રાઈઝ આપે, અમે છે ને ટ્રાયલ કરીને લઈએ. અને જો B12ના ઇન્જેક્શન હારવાર છે. જો સંગીતા બધાને B12ના ઇન્જેક્શન આપે છે, ફરજિયાત છે. ને પપ્પા છે ને, જો બર્થડે છે ને તો બધા સરપ્રાઈઝ આપે, બરાબર. અમે પપ્પાને ટ્રાયલ કરીને લઈએ છીએ. ચાલો.
જન્માષ્ટમીને દિવસે છે ને બધા વરસાદની રાહ જોતા હતા. જુઓ આજે જન્માષ્ટમીને દિવસે ધોધમાર વરસાદ સરસ આવી ગયો, બહુ સરસ વાતાવરણ છે. અને આપણે બાજુમાં ઉર્વી રહીએ છીએ ને આ જ ફ્લેટમાં આપણે એની ઘરે જઈએ. રાજકોટનું જુઓ વાતાવરણ કેટલું સરસ થઈ ગયું છે. વરસાદ આવ્યો ને એકદમ સરસ, આંખોને ઠંડક કેમ લીધું તે આગળ થઈ ગયું છે. અચ્છા હા હા. કૃષ્ણ જન્મોત્સવની તૈયારી સાથે જુઓ સરસ મજાના ભજન ગવાઈ રહ્યા છે. રાજકોટ આવીએ અને શોપિંગ ના થાય તે કેમ બને. અમે તો નીકળી પડ્યા બહેનો સાથે, ઘરવાળા સાથે શોપિંગમાં. અને જુઓ આ રાજકોટના રસ્તા, કેવો માહોલ છે આ નોમના દિવસનો. રાજકોટમાં અત્યારે ડિસ્કાઉન્ટ ચાલતું હતું, આપણે તેનો પણ લાભ લીધો. તહેવારો પૂરા અને ભાઈ ભાભી સાથે અમે જુનાગઢ ઘર ભણી. ચાલો હવે જુનાગઢ તરફ એન્જોય કરીને હવે જુનાગઢ દિવસમાં આનંદ કરી લીધો. આટલા બધા નહીં ખાય ના કરતા થોડાક નહીં.